ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર પોલિસી 2025-30નું લોન્ચિંગ કર્યું। ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા આ જીસીસી પોલિસી રાજ્યમાં હાઈ વેલ્યુ જોબ અને સ્કિલ ડેવલપમેન્ટ તેમજ ઇનોવેશન અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશનને પ્રોત્સાહન આપવા સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ ફેસિલિટીઝ અને કનેક્ટિવિટીમાં વધારો કરીને તેમજ આર્થિક વૃદ્ધિ અને વૈશ્વિક સ્પર્ધાત્મકતા જાળવી રાખીને ગુજરાતને પસંદગીનું જીસીસી હબ તરીકે સ્થાપિત કરવા તૈયાર કરવામાં આવેલું છે। મુખ્યમંત્રી આ પોલિસીનું લોન્ચિંગ ગિફ્ટ સિટીના મેનેજિંગ ડિરેક્ટર તપન રે તેમજ નીતિ આયોગના ડિરેક્ટર દેબજાની ઘોષ અને સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના અગ્ર સચિવ મોના ખંધાર તથા આમંત્રિત ઉદ્યોગ સાહસિકોની ઉપસ્થિતિમાં કર્યું। ગુજરાતમાં ઘણી પોલિસીઝ લોન્ચ કરેલી છે। સાયન્સ અને ટેકનોલોજી વિભાગ દ્વારા ઇલેક્ટ્રોનિક્સ સેમિકન્ડક્ટર આઈટીઆઈટીએસ આ બધી પોલિસીઝ લોન્ચ કરેલી છે। બીજા વિભાગો દ્વારા પણ સારી પોલિસીઝ લોન્ચ કરવામાં આવેલી છે। તો એક આ પોલિસી ફ્રેમવર્કમાં ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર આ પોલિસી આ બધી જ પોલિસીને એક બહુ જ સપોર્ટ આપનારું એમને ટેકનોલોજીકલી આગળ લઈ જનારું પરિબળ સાબિત થશે। તો આ પોલિસી આપણે સ્ટેક હોલ્ડર સાથે ઘણું વાઇડ કન્સલ્ટેશન કરીને બનાવેલી છે અને ગિફ્ટ સિટી બીજા પણ આવા જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર આવી રહ્યા છે એ આ ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર માટે એક બહુ સારા લોકેશન પૂરા પાડે છે અને એમાં પણ આપણે ગુજરાતમાં જોઈએ તો જે ટિયર 2 સિટીઝ છે એમાં અમદાવાદ લીડ કરે છે। ટિયર 2 સિટીઝમાં જે 17% જેટલા જીસીસી અમદાવાદમાં છે, બીજા નંબરે બરોડા છે। તો આને આપણે વધારે ને વધારે કઈ રીતે આગળ વધારી શકીએ અને આપણા બીજા સિટીઝમાં પણ સુરત, રાજકોટ આ બધા પણ ઝડપથી ઉપર આવી રહ્યા છે। તો આ બધા સિટીઝમાં પણ આપણે કઈ રીતે આ વિકાસને આગળ લઈ જઈ શકીએ અને જેમ આપણું મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી આખા રાજ્યમાં ફેલાયેલી છે તેવી જ રીતે સર્વિસ ક્ષેત્ર પણ આખા રાજ્યમાં આપણે એને જોઈ શકીએ અને બંને એકબીજાના પૂરક બને એ બહુ જરૂરી છે। તો એના માટે આ પોલિસી લાવવામાં આવેલી છે। થેન્ક યુ।